શિવનગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી. થરાદના શિવનગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું તેમજ તેમને પ્રોત્સાહન રૂપે ઇનામો આપી શિક્ષણ પ્રત્યે વધુ ઉત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને નિયમિત અભ્યાસ, સંસ્કાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષના અંગત સચિવ ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર કરશનભાઈ પટેલ, રવિન્દ્રભાઈ ચૌધરી, પિરોમલ નજાર, મહાન દાતા નટુભાઈ વાણિયા, ભાજપ નગરપાલિકાના કોર્પોરેટર તેમજ શિવનગરના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને શિક્ષણના વ્યાપક પ્રસાર માટે સરકાર દ્વારા ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અભિયાનને સફળ બનાવવા સૌને સહભાગી બનવા અપીલ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકગણ, વાલીઓ અને સ્થાનિક આગેવાનોએ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. અહેવાલ જીતુબા રોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.